નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો. કુકરમુંડા પોલીસે બે જૂથ વચ્ચે પથ્થર મારવાના બનાવમાં સઘન ફૂટ પેટ્રોલિંગ હાથ ધર્યું. તાપી જિલ્લા પોલીસ વડાના સીધા માર્ગદર્શન હેઠળ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને શાંતિ સલામતી જળવાઈ રહે એ હેતુથી કુકરમુંડા ગામમાં ડીવાયએસપીની હાજરીમાં ફૂટ પેટ્રોલિંગ હાથ ધરાયું હતું. ગત દિવસોમાં બે જૂથ વચ્ચે અથડામણ બાદ પથ્થરમારો થયો હતો, જે બનાવને ધ્યાને લઈ ફૂટ પેટ્રોલિંગ હાથ ધરાયું હતું, જેમાં પોલીસ અધિકારી સહિત કર્મચારીઓ જોડાયા હતા. તાપી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે અમદાવાદ ખાતેથી લૂંટના ગુનામાં સંડોવાયેલા વોન્ટેડ આરોપીને ઝડપી લીધો. તાપી લોકલ ક્રાઇમ બ્રાન્ચ શાખા પાસેથી શનિવારના 4 કલાકની આસપાસ મળતી વિગત મુજબ અમદાવાદ ખાતેથી લૂંટના ગુનામાં પાછલા 7 વર્ષથી વોન્ટેડ આરોપી જીતેન્દ્રપાલસિંહ ઉર્ફે જીતુ ભગવાનસિંહ રાજપૂતને ઝડપી લેવામાં આવ્યો છે, જે આરોપી સામે વ્યારા પોલીસ મથક ખાતે લૂંટ અંગે ગુનો દાખલ થયો હતો, જેને લઈ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. ડોલવણના ઘણી ગામના 11 જેટલા ખેડૂતોના વીજ વાયરોની ચોરી થતાં પોલીસને લેખિત જાણ કરાઈ. ડોલવણ તાલુકાના ઘણી ગામના 11 જેટલા ખેડૂતોના ખેતરના પિયત બાબતે મોટર સાથે વીજ વાયરો નાખ્યા હતા, જે વાયરોની કોઈક અજાણ્યા ચોરીસમો દ્વારા ચોરી કરી ફરાર થઈ જતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. જે બનાવને પગલે 11 જેટલા ખેડૂતોએ સંયુક્ત એક લેખિત અરજી ડોલવણ પોલીસ મથક ખાતે કરી ચોરટાઓને શોધી કાઢવામાં આવેની માંગ કરી છે. વ્યારાના ઇન્દુ બ્રિજ નજીક ટ્રક અધવચ્ચે ખોટકાઈ, ટ્રાફિક સમસ્યા વધતા પોલીસે ટ્રાફિક ક્લિયર કરાવ્યો. વ્યારા તાલુકાના ઇન્દુ બ્રિજ નજીક એક ટ્રક અધવચ્ચે રસ્તે બંધ પડી જતા ટ્રાફિક સમસ્યા સર્જાઈ હતી, જે બનાવમાં સ્થાનિક પોલીસ અને જીઆરડી જવાન દ્વારા ટ્રકને સાઈડમાં ખસેડવામાં સાથે ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ઇન્દુ બ્રિજ ખાતે હજારોની સંખ્યામાં વાહન વ્યવહાર ધમધમતો હોય છે. તાપી પોલીસે સાયબર ક્રાઇમના ગુનામાં સંડોવાયેલા વોન્ટેડ આરોપીને સુરતથી ઝડપી પાડ્યો. તાપી જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ શાખાના વિનોદભાઈ અને બ્રિજરાજસિંહને મળેલી સંયુક્ત બાતમીના આધારે સુરત ખાતેથી સાયબર ક્રાઇમ ગુનામાં સંડોવાયેલા વોન્ટેડ આરોપી ઉમંગ રમેશભાઈ કાનાણીને ઝડપી લીધો છે, જે આરોપી સામે વ્યારા પોલીસ મથક ખાતે 2024માં સાયબર ફ્રોડ અંગે ગુનો દાખલ થયો હતો. કુકરમુંડા પોલીસ સ્ટેશન ખાતે ડીવાયએસપીની હાજરીમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ. કુકરમુંડા પોલીસ મથક ખાતેથી શનિવારના 5 કલાકની આસપાસ મળતી વિગત મુજબ ડીવાયએસપી ઈશ્વર પરમારની હાજરીમાં શાંતિ સમિતિની બેઠક મળી હતી, જેમાં ગામના સરપંચ અને હિન્દુ આગેવાનો તેમજ મુસ્લિમ સમાજના આગેવાનો સાથે બેઠક યોજી ગામમાં શાંતિ અને સલામતી રહે તે બાબતે ચર્ચાઓ કરવામાં આવી હતી. સાથે જ બે જૂથ વચ્ચે પથ્થરમારાની ઘટના અંગે પણ જરૂરી ચર્ચાઓ કરી કાયદાકીય સમજ આપવામાં આવી હતી, જેમાં પીઆઈ સહિત પોલીસ કર્મચારીઓ હાજર રહ્યા હતા. તાપી એસઓજી પોલીસે સોંગઢના નવા ગામ વિસ્તારમાંથી ગાંજાના જથ્થા સાથે એક ઈસમની અટકાયત કરી. તાપી જિલ્લા એસઓજી પોલીસે બાતમીના આધારે ગાંજાનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે, જેમાં સોંગઢના નવા ગામ વિસ્તારમાંથી જીતેશ ઉર્ફે કાલિયાના કબજામાંથી 5.853 કિલો ગાંજો, જેની કિંમત કુલ 2,92,650 રૂપિયાના મુદ્દામાલ પોલીસે આરોપી સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી અન્ય સપ્લાયરને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કુકરમુંડા પોલીસે બે જૂથ અથડામણમાં આરોપીઓને પકડવાની ઝુંબેશમાં 22 આરોપીની અત્યાર સુધી અટકાયત કરાઈ. કુકરમુંડા પોલીસે બે જૂથ વચ્ચે થયેલ પથ્થરમારા બાદ બંને પક્ષની ફરિયાદ નોંધી આરોપીને અટક કરવાની કાર્યવાહી આરંભી છે, જેમાં આજરોજ વધુ 3 જેટલા ઈસમોની અટકાયત કરી ટોટલ 22 જેટલા આરોપીઓને અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જોકે હજુ કેટલાક આરોપીઓની અટકાયત બાકી હોય, જેને શોધખોળ પોલીસે આરંભી છે. આજે બુલેટિનમાં બસ આટલું જ, અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોનો અપડેટ મળતી રહે. અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.